મારું નામ મિત્તલ ખેતાણી. રાજકોટના હાર્દસમાં રેસકોર્સ વિસ્તારમાં તારીખ 23મી નવેમ્બરથી તારીખ 1લી ડિસેમ્બર સુધી પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન, દિવ્ય આયોજન સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ચાલતી વૃક્ષ અને વડીલોની સેવાર્થે આયોજન કરવામાં આવ્યું છે. સમગ્રપણે 300 કરોડ રૂપિયાના માતબર ખર્ચે 1400 રૂમ યુક્ત અને 5000 વડીલોનો ચરણસ્પર્શ કરીને આવકાર સાથેનો આજીવન આશ્રય આપી શકાય તે માટે રાજકોટના રામપર જામનગર રોડ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમનું જે નવનિર્માણ પરિસર થઈ રહ્યું છે તેના લાભાર્થે આ રામકથા થઈ રહી છે. દરરોજ 1 લાખ લોકો ભોજન પ્રસાદનો લાભ લે, અમને લાભ આપે તેવી અમારી નમ્ર વિનંતી અને સૌને જાહેર આમંત્રણ છે. આ કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાનું કે કોઈ સમાજનું આયોજન નથી. સમગ્ર રાજકોટ આમાં યજમાન બન્યું છે. ત્યારે આખું રાજકોટ ધુમાડાબંધ પ્રસાદ લે અને આપ જેવા સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી દેશ અને વિદેશના રામ ભક્તો પર ઘરે બેઠા કથા શ્રવણનો લાભ લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા કરવાનો પણ પ્રયત્ન છે. ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ, બહેનો, વડીલો, વિકલાંગ ભાઈ બહેનો, થેલેસેમિયા પીડિત બાળકો, મહારોગોનો સામનો કરી રહેલા બધા દર્દી નારાયણ, દરિદ્ર નારાયણ તેના માટે પણ વિશેષ વ્યવસ્થા કરી તે પણ રામકથા આરામથી, સ્વસ્થતાથી એનો લાભ લઈ શકે, રામકથાના દર્શન કરી શકે, પૂજ્ય મોરારી બાપુના દર્શન કરી શકે અને શક્ય હશે તો ત્યાં આરતીનો પણ લાભ લઈ શકે તેવો અમારો વિનમ્ર પ્રયત્ન છે. કથામાં દરરોજ વ્યસન મુક્તિ, આપણે સુસાઇડ પ્રિવેન્શન, રક્તદાન કેમ્પ, ચક્ષુદાન કેમ્પ, દેહદાન સંકલ્પ કેમ્પ, વૃક્ષારોપણ પ્રવૃત્તિ સહિતના અનેકો પ્રકલ્પો દરરોજ થશે અને સમગ્રપણે એક વૈશ્વિક રામકથા બને, વિદેશથી પણ 10,000 ભાવિકો આવે તેવી અમારી અત્યારે અમારો વિનમ્ર પ્રયત્ન છે. બધા માટે ઉતારાની વ્યવસ્થા પણ મેં કીધું કે રાજકોટ યજમાન બન્યું છે, રાજકોટ કરવાનું છે. ત્યારે રાજકોટ એટલે રામકોટ સેવાનગરી, ધર્મનગરી માટે આ એક કાળજુ ધોવાનો અવસર છે. આપણે બધા સાથે મળીને પહોંચીએ. તારીખ 23મી નવેમ્બરથી તારીખ 1લી ડિસેમ્બર સુધી 23મી નવેમ્બરે પોથીયાત્રા યોજાશે. ત્યારબાદ દરરોજ સવારથી લઈને બપોર સુધી રામકથા, ત્યારબાદ પ્રસાદ અને પછી સાંજના સમયે પણ અલગ અલગ કાર્યક્રમો કરવાનો અત્યારે વિચારાધીન છે. અત્યારનો પ્રસ્તાવિત સમય 8:30 થી 12:30 છે, પરંતુ ઋતુ આધારિત અને આયોજનની વ્યવસ્થા આધારિત એમાં માઇનોર ફેરફાર થઈ શકે. સાંસ્કૃતિક કાર્યક્રમો કોઈ પણ કરશું હંમેશા પ્રયત્ન એવો છે કે કોઈકને લાભ મળે, કે કદાચ અબોલ જીવોને, પર્યાવરણને, દર્દી નારાયણ, દરિદ્ર નારાયણ કે સંસ્થાને, એવો અમારો પ્રયત્ન રહેશે. એટલે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ટચ એ જ રહેશે કે પર્યાવરણના લાભાર્થે, કે કોઈ જીવદયાના લાભાર્થે, કે કોઈ વ્યસન મુક્તિના લાભાર્થે. કારણ કે 9 દિવસ પૂજ્ય બાપુ આપણી સાથે જ્યારે રહેવાના છે અને વૈશ્વિક કક્ષાએ પણ કરોડો લોકો આને જોવાના છે, ત્યારે આ એક સામાજિક અવસર બની જાય, સૌનો અવસર બની જાય તેવો અમારો વિનમ્ર પ્રયત્ન રહેશે. આનું એક સુરક્ષા કવચ પણ લેવાના છીએ. અમને આનંદ છે કે સરકારી તંત્રો જેવું કલેક્ટર તંત્ર હોય, મહાનગરપાલિકા હોય, પોલીસ તંત્ર હોય, આપણું જિલ્લા પંચાયત હોય, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયાના પત્રકાર મિત્રો સ્વયંભૂ પોતાનો સહકાર ઓફર કરી રહ્યા છે અને જ્યાં અમારી અજાણતા ક્ષતિઓ રહી જાય એને પણ મિનિમાઇઝ થાય એવું એક આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે. એમાં ફાયર બ્રિગેડથી લઈ જે કાંઈ વ્યવસ્થાઓ, પોલીસ તંત્રથી લઈ એક મિની હોસ્પિટલ પણ ત્યાં ઊભો થાય તે આપણે પ્રયત્ન કરવાના છીએ. છતાં જેમ પબ્લિકમાંથી પણ આપણા બધામાંથી પણ અનુભવી લોકોને સૂચનો આવતા જાય તે કરવાનો ક્ષતિશૂન્ય થાય તેવી આપણી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રહેશે. હાજી, વિદેશથી પણ ઘણાવાના. હાજી, વિદેશથી ખાસ કરીને મોટાભાગના આપણે બધાને ખ્યાલ છે કે સિનિયર સિટીઝન વડીલો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં અહીંયા અમારો જલારામ બાપાના દર્શને આવતા હોય, પોતપોતાના કુળદેવીના દર્શને આવતા હોય. એ લોકો પણ આદરભેર, એને કોઈ વિશેષ વ્યવસ્થાઓની કોઈ અપેક્ષા પણ નથી હોતી, પરંતુ એમાં આદરભેર બેસી શકે, રામકથાનું શ્રવણ લઈ શકે અને જરૂર હોય તો એની ઉતારાની વ્યવસ્થા પણ થાય તેવો અમારો પ્રયત્ન છે.